ઓવરઓલ પ્રી મોન્સૂનની જે આપણે મહાનગરપાલિકાએ જે કાર્યવાહી કરી છે એમાં નવસારીનો પણ આપણે ખાસ રિવ્યુ લેવામાં આવેલો માનનીય મંત્રીશ્રી દ્વારા. એમાં આપણે જોઈએ તો આપણું જે રેનફોલની પેટર્ન છે 2000થી નીચી છે, પણ ગત 2-3 વર્ષોમાં એવું અનુભવાયું છે કે આ જે રેનફોલ જે છે સરેરાશ રેનફોલ એ લગભગ 2000થી ઉપર છે. એટલે આ જે પેટર્ન જે ચેન્જ થઈ છે એ ક્લાઇમેટ ચેન્જ અને એના આધારે છે. એના કારણે આપણે લગભગ એકાદ વીક જેવું ફ્લડિંગનો ઇસ્યુ આવી રહ્યો છે અને એ બાબતે મહાનગરપાલિકા ખૂબ જ સજગ છે અને એ બાબતનું તમામ અમે તૈયારી કરી લીધી છે. એક કંટ્રોલ રૂમ પણ બનાવવાના છીએ, જેની અંદર 24/7 અધિકારીઓ છે એ કંટ્રોલ રૂમની અંદર રહેશે. કંટ્રોલ રૂમની અંદર આપણે એક મોટો એક સ્ક્રીન મૂકીશું, જેની અંદર આપણે ટ્રાફિકના જે નેત્રમના કેમેરા છે એ તમામનું ફીડ આપણને ત્યાં મળે અને એ કંટ્રોલ રૂમમાં આપણે લાઈવ આપણે જે છે દરેક જગ્યાએ જ્યાં વોટર લોગિંગ હોય અથવા કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય, કોઈ ફ્લડિંગની સિચ્યુએશન હોય, FRL લેવલ શું છે, એ તમામ વસ્તુ જે છે આપણે કંટ્રોલ રૂમથી આપણે એનું મોનિટર કરીશું. એ સિવાય આપણે QRT ટીમની રચના પણ કરી દીધી છે. તમામ જે આપણા વોર્ડ છે એ તમામ વોર્ડની અંદર QRT ટીમ લાગી જશે અને એ પણ 24/7 જ્યારે કોઈ પરિસ્થિતિ હશે તો એનું પણ મોનિટરિંગ આપણે કરીશું. એટલે ઓવરઓલ આપણે જઈએ તો આપણે ખૂબ સજગ છીએ અને આપણે એડવાન્સમાં ચાલી રહ્યા છે. વરસાદ આવે એ પહેલા આપણી બધી જ તૈયારી થઈ ગઈ છે.